ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રવિવારની સવાર પડી ગઈ છે અને અમે લોકો ઉઠી ગયા છીએ વહેલા વહેલા. મેં કરી દીધો છે ચા નાસ્તો, દીવાબત્તી, અને જો પાછળ બેઠા છે ગૌરવ. હાય, સે હાય. ઓકે, આફ્ટર લોંગ ટાઈમ વિડીયો બનાવી રહીશું. સો ચલો આજે બનાવીએ. શું બનાવીશું આજે લંચમાં? શું બનવાનું છે આજે? રોટલો, બાજરીનો રોટલો અને અડદની દાળ થઈ ગઈ છે. હવે આપણે એને વઘારી દઈશું અને પછી બનાવીશું બાજરીનો રોટલો. પી રહ્યું છે સેલેડ. અને શું જુઓ છો? મેચ. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને વાગ્યા છે 11:30. અને જો સલાડ કપાઈ રહ્યું છે. ચાલો હું બતાવું. અને મેં બનાવ્યો છે રોટલો બાજરીનો. જો હું છે ને થોડો ટીપીને બનાવું છું અને પછી આવી રીતે કરીને હાથથી કરું છું, કારણ કે મને એકદમ પતલો નથી આવડતું બનાવતા. એટલે આવી રીતે થોડો થેપીને કરીએ એટલે એકદમ પતલો થઈ જાય. ચલો અને દાળ રેડી છે. થોડી ખાલી કોથમીર નાખવાની બાકી છે. આજે અડદની દાળ, સેલેડ અને બાજરીના રોટલા. ચલો હવે નાખી દઈશું આપણે રોટલો બાજરીનો. મેં છે ને રોટલો ભાગી નાખ્યો છે અડદની દાળમાં અને નાખીશ થોડીક ઘી. ચલો કોણ કોણ ખાય છે આવી રીતે ભાગીને? તો જો અમે લોકો છે ને અત્યારે જઈ રહ્યા છીએ બહાર. યસ, શું લીધું સાથે? સ્લેડિંગ કરવા જઈએ છીએ. જીયાના ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે એટલા માટે ત્યાં ગયા અમે લોકો પાછળ હિલ ઉપર, હિલ સ્ટેશન છે એના ફ્રેન્ડ સાથે. બહુ બધા ફ્રેન્ડ્સ છે એના અને બર્થડે પાર્ટી એ લોકો અહીંયા રાખી છે. બોલો કે બધાને સ્લાઇડિંગ કરવા બોલાયા છે. સ્લાઇડિંગ ઘરેથી લઈ આવવાનું અને ત્યાં કપકેક અને મોટું યસ અહીંયાથી હાઈવે દેખાય છે. ત્યાં છે જીયા કોફી પીવા માટે, હોટ ચોકલેટ, રાઈટ? યસ. આજે ઠંડી ઓછી છે એઝ કમ્પેર ટુ રોજ કરતાં. દેખો રાત પડી ગઈ છે, સંધ્યાકાળ થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે અને ઠંડી લાગી રહી છે. ચલો હવે ડિનરની તૈયારી કરીશું. થોડીક ડિનરની તૈયારી કરી દઈએ. આજે હું બનાવીશ પનીર વેજ રેપ. તો અહીંયા પનીર છે, કેબેજ છે, કેપ્સિકમ છે, કેરેટ છે અને આ છે હેઝ બ્રાઉન. એટલે બટેકાની જ કહેવાય ને, કે બટેકા જ છે અને હેઝ બ્રાઉન કહેવાય. તો હવે ચલો આને થોડુંક હું ફ્રાય કરી દઈશ, કૂક કરી દઈશ અને પછી બનાવીશું રેપ. હેઝ બ્રાઉનને થોડા એર ફ્રાયરમાં મૂકી દઈશ. યસ, તો થોડા કૂક થઈ જાય. મને લાગ્યું કે આ થોડાક છે ને મોટા હતા એટલે મેં નાના પીસ કરી દીધા અને અનિયન ભૂલી ગઈ હતી. પછી યાદ આવ્યું તો મેં અનિયન કટ કરી દીધી છે. ચલો થોડુંક ઓઇલ નાખીશું, થોડુંક જ, અને થોડુંક કૂક કરી દઈશું એટલે એકદમ કાચું કાચું ના લાગે. ચાલો થોડોક મસાલા મેગી નાખીશ, મેગી મસાલા, એટલે થોડુંક આપણું મસ્ત સ્વાદ આવે, ટેસ્ટી લાગે. અને અહીંયા છે આ ફ્રોઝન રોટી છે તો હું એનું રેપ બનાવીશ. તો આપણે કેચઅપ, એના ઉપર પાથરવા માટેનો સોસ. તો મેં કેચઅપ લીધો છે, શેઝવાન સોસ, અને એક છે ચીપોટલે અને એક છે જાલેપેનો. આ બંનેનું મિક્સર, ચારેનું મિક્સિંગ કરીને એક આપણે સોસ બનાવીશું એની ઉપર પાથરવા માટે. રોટી હવે આ સોસ જે બનાવેલો છે એ હું પાથરીશ એના ઉપર, પછી આ અને પછી ઉપર આ. ચલો બનાવીએ. નાખી દઈશું થોડુંક મિશ્રણ. હેઝ બ્રાઉન મૂકી દીધું છે કટ કરીને એના ઉપર. સી પહેલાં કેચઅપ સોસ નાખી દીધો અને પછી વેજીટેબલ્સ એન્ડ હેઝ બ્રાઉન. હવે રેપ કરીને આપણે આમાં મૂકી દઈશું સેન્ડવિચ મેકરમાં થોડી વાર ક્રિસ્પી થવા માટે. અને હું થોડુંક નાખીશ મેગી મસાલો. ચલો હું આને થોડીક વાર મૂકી દઈશ. હવે આને કરી દઈશું આપણે ક્રિસ્પી સેન્ડવિચ મેકરમાં. જોઈએ આપણું રેપ રેડી છે. રેપ બનાવી દીધો, જીયાને ખાવા આપી દઈએ.
તો જમી લઈશું મારો વ્લોગ. જો મારો વ્લોગ પસંદ પડે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.